હા हर बार की तरह वो फिर से तपन भाई अभी लेट कर रहे हैं। जो आ गोकड़ गाय चलती चलती आवे है, जो कुछ ना कुछ तो करना पड़ेगा ना भाई। सोडा प्रतीक, तपन पटेल, द्रुमिल प्रजापति एंड टाटा नेक्सॉन, जलाराम कमल हाउस तूटी पड़ो। નિલેશભાઈના ઘરે આજે આપણો અમદાવાદથી મહેસાણાવાળો જે રોડ છે, મહેસાણાથી આબુ અને આબુથી આગળ પાલીન જોધપુર ને બધું આવે. હેલો ગુજરાત, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને વાત કરવા જઈએ કે ભાઈ ગુજરાત એટલા માટે બોલ્યા કે આ વિડીયો દરેક ગુજરાતી માટે છે. અમે બધા જઈ રહ્યા છીએ ફાઇનલી લેહ લદ્દાખ. હું, નિલેશભાઈ, તપનભાઈ, સોડાભાઈ અને મારો ભાઈ ધ્રુમિલ, અમે જઈ રહ્યા છીએ અમારી આ ગાડી ટાટાની નેક્સોન લઈને. અને આ નેક્સોનની પરફોર્મન્સ કેવી રહે છે, શું આનું હાલ ચાલ કઈ રીતની ચાલે છે અને આ શું પરફોર્મન્સ અમને આલે છે એ બધું જ તમને આ વિડીયોમાં બતાવીશું. પ્લસ અમે લેહ લદ્દાખ જઈએ છીએ તો મારા દ્રષ્ટિએ હું તમને લેહ લદ્દાખ બતાવીશ અને બહુ મજા આવશે ભાઈ. કારણ કે લેહ લદ્દાખ આપણા બધા જેવા એક મિડલ ક્લાસ ફેમિલીનું અને એક છોકરાનું સપનું હોય છે કે ભાઈ લેહ લદ્દાખ જઈએ, અને એ બી ભાઈબંધો જોડે. તો એ ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અને હું તમને બતાવીશ આ વ્લોગ થ્રુ કે અમે કઈ રીતે લેહ લદ્દાખની ટ્રીપ કરીએ છીએ અને શું શું થાય છે. પ્લસ અમારી ગાડીની જે પરફોર્મન્સ છે એ પણ તમને બતાવીશું. ટાટા નેક્સોનથી અમદાવાદથી જઈ રહ્યા છીએ લેહ લદ્દાખ. અને અત્યારે હાલ અમે ગોટા ખાવા ઊભા રહ્યા છીએ, કારણ કે ગુજરાતની અંદર જે અમને નાસ્તો મળે છે એ કદાચ ભાગ્યે જ અમને ગુજરાત છોડ્યા પછી ક્યાંક મળશે. અને લાઈવ અત્યારે મસ્ત ગોટા બની રહ્યા છીએ. અને જોઈ લો ભાઈ, આ મજબૂત મસ્ત મેથીના ગોટા, અને મેન તો લાઈવ બને છે. આઠા અત્યારે મસ્ત ભાઈ ભજીયા ગરમા ગરમ આવી ગયા છે બનીને. તો પહેલાં અત્યારે ભજીયાનો નાસ્તો કરીએ છીએ અને નાસ્તો કરીને ભાઈ નીકળીએ. અને અમારો પ્લાન એવો છે કે અમે આ ટ્રીપની અંદર કોઈ હડબડી કરવા નહીં માગતા, એકદમ શાંતિથી એકદમ પ્રેમથી આ ટ્રીપમાં જવા માગીએ છીએ. નાસ્તો તરત કરીએ હવે ફરવાની ખાવા આવે છે. હા ભાઈ તો ફરવાની છે, ખબર ખાવા જ આવે. ગમે તે જાય બધા સોલ્જરીમાં એટલે હા, એ મહત્વની વાત છે. પાછી ગમે તે ખાઓ કે ગમે તે ખાય, ગમે તે હોય, ખાવા ઊભું રહેવાનું અને 10-10, 15-15 મિનિટે કંઈક નું કંઈક ખાવા જોઈએ. મજાની વાત એ છે કે બધું સોલ્જરીમાં કરવાનું છે ને, એટલે પોતાનું હોત તો ભૂખ જ ના લાગે ને. પોતાના પૈસા કરવાનું હોત ના તો 24 કલાક સુધી ભૂખ ના લાગે. આ તો સોલ્જરીમ છે એટલે 10 મિનિટે ઊભા રહીએ તો એ ભૂખ લાગી જાય ભાઈ. કંઈ નહીં ભાઈ, આ ટ્રીપની અંદર અમે કોઈ કોમ્પ્રોમાઇઝ ને કોઈ કરવા જ નહીં માગતા, કારણ કે આ ટ્રીપ છે ને એ અમારા માટે બહુ ખાસ ટ્રીપ છે એમ. અને સપનાની ટ્રીપ એક સપનાની ટ્રીપ છે. હવે બહુ એક્સપેક્ટેશન રાખી છે આ ટ્રીપમાં. આઈ હોપ કે અમારી બધી જ એક્સપેક્ટેશન પૂરી થાય. ત્યાં ચા નાસ્તો કરી લીધો, ભજીયા ને બધું બરાબર, પણ એક વસ્તુ મેન ભૂલી ગયા, ચા પીવાની. તો ફરીથી ઊભા રહ્યા છીએ ભાઈ ચા પીવા માટે. ચા પીએ ને પછી નીકળીએ, કારણ કે સારું ચા વગર તો હે ને મૂડ જ નથી આવ્યો. અત્યારે હાલ અમે સ્ટોપ કરેલો છે ઓમ બન્ના મંદિર જે છે ત્યાં આગળ. અત્યારે હાલ જોધપુર હાઈવે છે ત્યાં આગળ અમે સ્ટે કરેલો, મતલબ ઊભા રહ્યા છીએ નાસ્તા પાણી આ તે જમવા માટે. કારણ કે હવે અહીંયા જમી લઈએ, એક સારી હોટલ છે તો અહીંયા જમી લઈએ છીએ, પછી આગળ સારું મળે ના મળે. અને દર્શન કરી લીધા છે, દર્શન કરીને જમવા બેસીએ છીએ, જમી લઈએ અને પછી જમીન નીકળીએ. જોધપુરવાળો હાઈવે પકડેલો છે અમે, જોધપુરથી બિકાનેર, બિકાનેરથી
અમૃતસરવાળો હાઈવે ત્યાંથી જમ્મુ અને એ પ્રમાણેનું આખું સેટઅપ છે. તો આગળ બતાવીએ કઈ રીતના કઈ જગ્યાએ ઊભા રહીએ છીએ અને શું કરીએ. અત્યારે હાલ જો આવી ગયું છે મસ્ત કાજુ કઢી છે, પછી આ ભીંડા છે, ભીંડી મસાલા, ઓકે, છાશ છે, રોટલી છે, અને બીજું શું મંગાવ્યું છે ભાઈ? અમને દાલ ફ્રાય જીરા રાઈસ મંગાવી. ઓકે, આપણે જીરા રાઈસ મંગાવ્યું. દાલ તડકા અને જીરા રાઈસનો થોડોક ટેસ્ટ કરીએ. કાજુ કઢી જે છે એનો ટેસ્ટ કરીએ. ચાપોટી એવું કેવું. 3 hours later. હવે અમે અત્યારે હાલ ઊભા રહ્યા છીએ મસ્તન ચા પીવા માટે. તો ये भैया कौन सा सिटी है ये? तिवारी सिटी भैया. कौन सा? तिवारी. आप यहाँ से ही हो? તો ભાઈ મસ્ત ગરમા ગરમ ચા બની રહી છે અત્યારે અને ચા અમે પીએ. કુલ્લર ચા છે એવી સ્પેશિયલ. હજુ 250 કિલોમીટર બાકી છે એમનું કહે છે. બિકાનેર પહેલી જે રાત છે અમારી એ બિકાનેરની અંદર સ્ટે કરવાનું છે, એ પછી આગળ વધવાનું છે. તો પહેલાં ત્યાં આગળ જઈશું, બિકાનેરમાં સ્ટે કરીશું. અત્યારે મસ્ત ચા પીએ. અને આવું શું જોવો? હું કશું નહીં જોતો લે હું શું જોવું? કશું જોવું જ નહીં. કંઈક જોતા હતા ને મને કંઈ મારામાં કંઈ ફોલ્ટ હે? ના, હું જોઈ રહ્યો કેટલો મસ્ત રીતે આમ બાકી તું જે વ્લોગ બનાવે છે હા, ખરેખર આજે એમ થાય છે. અને તારું આ DJI Mini Action 3 લીધેલું કંઈક સફળ થતું હોય એવું લાગે છે. બે હું બનાવું જ છું બે. એ શ્યામ, આ બધા ચા પીધી, હું ચા નહીં પીવું, મારે 10 રૂપિયા નુકસાન થશે ને. બે આ સોલ્જરીમાં આવે ને એટલે આવું બધું જ થાય. એક કામ કરું, કંઈ નહીં. બાકી મારી નેક્સોનની વાત કરવા જવું તો આ મારી નેક્સોન સફેદ ઘોડો એટલે ભાઈ વાર્તાપુરી મજબૂત મજા ગઈ. ટાટા નેક્સોન હજુ સુધી તો મજા જ છે, પણ આગળ ઓફરોડિંગ જે કરવાનું હોય ને એમાં વધારે મજા આવશે. અત્યારે હાલ પકડી લીધો છે અમે જામનગરથી જે અમૃતસર હાઈવે છે એ રહ્યો, અને ગાડી મસ્ત શાંતિથી ચલાવી રહ્યા છીએ અત્યારે 80, 85, 90, 100. અને આ હાઈવેની કેપેસિટી છે મેક્સિમમ 100, એનાથી વધારે તમે નથી ચલાવી શકતા. તો જો તમે આવો તો એ પ્રમાણે મતલબ ચલાવી તો તમે શકો છો જો તમે કંટ્રોલ કરી શકો છો. પણ હું રિકમેન્ડ કરીશ કે ગાડી હંમેશા 80-90 ચલાવવી જોઈએ, 100 ઉપર ના જવા દેવી જોઈએ. તો કંટ્રોલ બી થઈ શકે. મેક્સિમમ કંટ્રોલ જે થઈ શકે એ સ્પીડ તમારી 80-90 છે. એની ઉપર તમે કંટ્રોલ કરવાના ચાન્સ બહુ ઓછા હોય છે. અને વાત કરવા જઈએ કે અત્યારે ભાઈ મસ્તન હાઈવે છે અને હાલ ક્રૂઝ કરી દીધું છે 85 ઉપર, એટલે ગાડી મસ્ત એને જાતે જાય છે શાંતિથી. અને હાઈવે એકદમ મસ્ત બની ગયો છે, છેક અમૃતસર સુધી બનેલો છે. અને મેન અમૃતસર સુધી બન્યો છે પણ જામનગર સુધી નથી બન્યો. પેલા ટોલ ટેક્સવાળા જે હોય ને એમને મેં પૂછ્યું હતું કે ભાઈ કઈ રીતનું હોય છે, ક્યાં સુધી બન્યો છે. તો ગુજરાતથી 300 કિલોમીટર, ગુજરાતની બોર્ડરથી 300 કિલોમીટર આગળ આવો ને એ પછી આ હાઈવે પકડાય છે જામનગરથી અમૃતસરવાળો. અને બાકીનું હજુ બી કામ ચાલુ છે. તો જો તમે આ બાજુ આવવા માગતા હોય, મતલબ મનાલી બાજુ કે ગમે ત્યાં જવા માગતા હોય તો હાઈવે પકડી શકો છો. ગુજરાતની બોર્ડરથી તમે 300 કિલોમીટર દૂર આવો તો આ હાઈવે પકડી જશે છેક અમૃતસર સુધી, છેક. અને એક નંબર છે એમ હાઈવે. અત્યારે હાલ જુઓ ભાઈ, નવું હાઈવે છે ને, એટલે આગળ કોઈ જેમ કોઈ બી ટાઈપના વાહન કે કોઈ એવી અત્યારે કોઈ બી વ્હીકલ નથી કે કોઈ ટ્રાફિક બી નથી. એકદમ ક્લીન છે. અને કન્ટિન્યુઅસલી જો 85 આપણી ગાડી જઈ રહી છે એકદમ કમ્પ્લીટ. અને શાંતિથી અમે બધા જઈ રહ્યા છીએ. તો શું કહો છો ભાઈઓ, આપણને આ હાઈવે કેવો છે એના વિશે ખાલી એક નંબર બાકી, એક નંબર. પેટનું પાણી નહીં હલતું. પેટનું પાણી નહીં હલતું ભાઈ, કમ્પ્લીટ છે એક નંબર. અને હાઈવે બનાવે ભાઈ આપણે મજબૂત બનાવે છે ગવર્મેન્ટને. બાકી સેલ્યુટ. આ રીતના સારા હાઈવે બનાવતા રહેજો. બાકી અમારી નેક્સોન અત્યારે હાલ વર્ક કરી રહી છે મસ્ત. ક્રૂઝ કરેલું છે કમ્પ્લીટલી 85 ઉપર. બાકી મળીએ અત્યારે બિકાનેર રહેવાનું છે. બિકાનેરની અંદર પહોંચીએ એની પહેલાં કરણી માતા ટેમ્પલ જઈએ છે તો ત્યાં બી તમને દર્શન કરાવીએ. ચલો. 1 hour later. અત્યારે હાલ અમે આવી ગયા છીએ બિકાનેરમાં, પહોંચી ગયા છીએ. અને કરણી માતા જે મંદિર છે ત્યાં આગળ અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. હાલની જો સિચ્યુએશન જોવા જઈએ તો અત્યારે અહીંયા આગળ ટ્રાફિક ભીડ
પબ્લિકની ઓછી છે. અને મેન અહીંયા આગળ જે બજેટ ટ્રીપ લઈને આવતું હોય, મતલબ આ જે ટ્રીપ છે લેહ લદ્દાખ કે મનાલી બાજુ બાય રોડ જતા હોય, એક બજેટ ટ્રીપ લઈને આવતું હોય તો એમના માટે કરણી માતા ટેમ્પલ છે એક સમજો કે તમારા માટે સારું ઓપ્શન કહેવાય છે. કારણ કે અહીંયા આગળ તમને કરણી માતાનું જે મંદિર છે ત્યાં આગળ ભોજનશાળા મતલબ એક તમને સારી એવી જમવાની વ્યવસ્થા મળી જશે નિઃશુલ્ક. અહીંયા આગળ જમવાનું ફ્રી છે. પ્લસ ગેસ્ટ હાઉસ પેજ છે જે માતાજીના મંદિરનું જ છે અને મંદિરની અંદર જ ઓપ્શનમાં તમને મળી જાય છે. તો અહીંયા આગળ સારા એવા ઓછા ભાવમાં તમને રૂમ મળી જશે. તો એ બી બજેટ તમારું બજેટ ટ્રીપ કહેવાય છે અને એ બી તમે સેટ કરી શકો છો. જો તમે અમારી જેમ એક બજેટ ટ્રીપ ગોઠવવા માગતા હોય તો અહીંયા આગળ તમે આ ઓપ્શન ચૂઝ કરી શકો છો. બાકી માતાજીના મંદિર છે તો જોઈ લો. હા ખાસું મોટું મંદિર છે. અત્યારે હાલ અંદર દર્શન કરવા જઈએ અને ઘણા બધા આપણા ગુજરાતીઓ પણ અહીંયા આગળ આવી રહ્યા છે જે મસ્ત રીતે દર્શન કરે છે. તો આપણે પણ દર્શન કરીએ અને પછી કઈ જગ્યાએ રહીએ છીએ. જોકે અમારો 90% વિચાર છે કે અહીંયા જ રહીશું. આપણે જોયું કે મંદિરની અંદર જે ઉંદર છે એ પ્રસાદ ખાતા હોય છે. મતલબ જે પ્રસાદ બને છે ને એ રેગ્યુલર ત્યાં આગળ પ્રસાદ ખાવા આવે છે અને ઉંદેડા કોઈ બી માણસને કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ કે કોઈ અડચણરૂપ થતા નથી અને આશીર્વાદરૂપ છે. લાખોની સંખ્યામાં ઉંદેડા છે અને વર્ષોથી છે. અત્યારે હાલ મેં જે તમને પહેલાં વાત કરી એ પ્રમાણે અહીંયા આગળ કરણી માતાનું મંદિર છે એની જોડે એમનું ગેસ્ટ હાઉસ પણ છે મંદિરનું. તો એમાં તમે રોકાવા માગતા હોય તો એમાં 900 રૂપિયા ભાવ છે. એની બાજુમાં જ તે મહેશસિંહ પેલેસ કરીને સમથિંગ નામ છે એનું 1100 રૂપિયા રેન્ટ છે. પણ અહીંયા આગળ તમને એક પ્લસ પોઈન્ટ મળે છે. અમે આ રૂમ ચૂઝ કર્યા છે 1100 રૂપિયાવાળા કારણ કે આ જે રૂમ છે ને એ થોડાક વ્યવસ્થિત છે અને એકદમ નેટ એન્ડ ક્લીન છે. પ્લસ આ એસી છે, જો એસી પણ જે મળી રહે છે અને મેન જે ખાસ યુઝ કરતા હોય કે આપણા વોશરૂમ છે પછી બાથરૂમ છે એ બધું બી એકદમ ક્લીન છે અને સારું એવું છે અહીંયા આગળ. તો પછી અમે ખાસ કરીને નિર્ણય એ કર્યો કે અમે અહીંયા જ રોકાઈ જઈએ કારણ કે આ જગ્યાએ અમે બધા 5 જણા જઈએ. સવારમાં ઉઠીને આ તે ભાગમ દોડમ થાય તો એના કરતાં અહીંયા જ રહી લઈએ અને સવારે અહીંથી ડાયરેક્ટ નીકળી જઈશું. તો હવે અહીંયા આગળ આજની રાત અહીંયા રોકાવાનું છે. બાકી જમીશું. હવે આખો દિવસ ડ્રાઇવિંગ કર્યું છે એટલે જમી લઈએ. અહીંયા રહેવાનું છે. થોડુંક એડિટિંગ આ તે બધું કરી દઈએ, બ્લોગ એડિટ કરી દઈએ. બાકી કાલના દિવસમાં હવે કઈ રીતે સ્ટાર્ટ કરીશું એ બધું તમને બતાવીશું. બાકી આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ કારણ કે હવે અમે ક્યાંય બહાર જવાના નથી. થાકેલા છીએ. જમીને આરામ કરીશું અને પછી કાલ સવારે ફરીથી ઉઠીને નીકળીશું. બાકી કાલનો બ્લોગ ફરીથી કન્ટિન્યુ રહેશે અને લેહ લદ્દાખ ટ્રીપ આપણી કન્ટિન્યુ છે. મેહુલભાઈની દ્રષ્ટિએ તમને લેહ લદ્દાખ બતાવવાનું છે. તો આ બ્લોગની અંદર જોડાયેલા રહેજો. આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને કાલે નવો બ્લોગ આવશે, જોતા રહેજો. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.